વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો મિત્રો કાલે આપણે ગયા હતા ખુડાગીરીમાં, તો આજે આપણે જઈશું આથક બંગલા। તો તમે બના રહેજો આપણે આ નવા વ્લોગમાં। આપણે આથક બંગલા જઈશું। સવારમાં જાગી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। તો હું આથક બંગલા જવાનું આગળ તમને બતાવું જઈએ। એટલે પહેલાં તો આપણે સતુભાઈની ચા પીવા જવાનું છે। સતુભાઈ ઘેરે છે કે ભણવા ગયેલા છે તે જોઈ જોઈએ। ચાલો મિત્રો, તો આપણે પહેલાં ભાગીએ સતુભાઈના ઘરે। તો ચા પીવા પગે તો સતુભાઈ કે આપણો વિડીયો વાયરલ થયો કે નહીં? મેં કીધું આગળ જોઈ લઈએ, લે તારો વિડીયો। તો અહીંયા ગયા ને તો સોલાર ફિટ થતી, જો સોલાર પેનલ મિત્રો ફિટ થઈ ગઈ છે। તો સતુભાઈ સાની શું વાર છે? બને જ છે ને? આપણે જો સતુભાઈની ચા પી લઈએ। તો જુઓ મિત્રો, આ અમારા સતુભાઈ છે ને, ચા ને આમ મગનું શાક ને રોટલી જો ઝપટ બોલાવવા મળ્યા કે મને લાગી ભૂખ। વિડીયો જોતા જોતા કયો બધા ભોળા દાદા જેવા છે। જો માખ્યું ભરતી જાય તોય ઝપટ બોલાવા કે મોડું તો મૂકું જ નહીં, કે ખાઈ લેવાનું છે। તો સતુભાઈ તમે આવડાને કો વાયરલ કરે, શેર કરે એમ કહીજો તો। હા, અને સબસ્ક્રાઈબર કરવાનું કહી ગયો હારો। તો મિત્રો આપણે પગી ગયા છીએ બંગલા, આથક બંગલા। જો આ રસ્તો છે આથક બંગલા, અને આવડો આવી ગયો આથક બંગલા। તો હવે આપણે અહીંયા ઘડીક ઊભા રહી અને ગેટના ફોટા બતાવી દઉં તમને। જો મિત્રો આ ગેટ છે, એકદમ શાંત વાતાવરણ, જો ચકલીઓનો અવાજ આવે સાંભળો। તો મિત્રો ત્યાં અલગ અલગ રૂમ છે। જો આ પીકોક નામનો રૂમ છે, આમાં એસી નો આવે મિત્રો। અને બીજો રૂમ છે સિંગલ, આ એ નોન એસી। આવા ઘણા રૂમ છે મિત્રો। આ પેલેકિન, આ એસી વાળો રૂમ આવે। અને મિત્રો આ બીજો રૂમ છે ફ્લેમિંગો, એ એસી વાળો। અને કિંગ ફિશર, એ એસી વાળો રૂમ મોટો ભાડે મળે છે। બાળકોને રમવા માટેના પંજા છે મિત્રો। અને મિત્રો બાળકોને હિસકવા માટે હિંચકા પણ છે, નાના છે ને મોટા છે, બધા હિંચકા ખાય કે મિત્રો। બાળકોને લસરપટ્ટી ખાવા માટે લસરપટ્ટી ફિટ કરેલી છે મિત્રો। અહીંયા આગળ ઊંચાઈ માપવાની મિત્રો, નાના મોટા બધાની ઊંચાઈ મપાઈ જાય। જો મિત્રો પછી આવી રીતે કાચબા ઉછેર હતું એટલે કાચબા રાખેલા છે, માછલીઓ આવે એટલે માછલીઓ રાખેલું છે જોવા માટે। આથક બંગલા પ્રખ્યાત હતું ચોપડામાં કાચબા ઉછેર કેન્દ્ર માટે। તો તમે જો આવી રીતના માછલીઓ આવે, ડોલ્ફિન ઉનાળામાં અને કાચબાઈથી। તો ગાઈસ, તો આ છે જંગલ, આથક બંગલા વન વિભાગ। બ્લેક બોર્ડ આપી દે તો રસ્તો હોય નેચરલ, ફરવા જેવું છે મિત્રો। જો એકદમ શાંતિ। ક્યારેક આવો તો આંટો મારો આવજો અંદર। તો મિત્રો આ છે રાજાનો મહેલ, ભાવનગર રાજાનો મહેલ। તો એ અહીંયા આવતા આંટો મારવા માટે। તો તમે ક્યારેક આવો ત્યારે અંદર આંટો મારવા જાજો અને જોવા જાજો મિત્રો। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો, હજી આગળ બતાવું તમને। તો મિત્રો આપણે હાલતા હાલતા જઈએ છીએ શર્ટમાં, તો તમને બતાવું દરિયો કેટલા પગ્યા એમ। ત્યાં આગળ શર્ટમાં શરીફા મળે છે અને ભેળું મળે છે મિત્રો, મકાઈની અલગ અલગ વેરાયટી। જો આ મેનુ છે લખેલું ભાવ। તો ગાઈસ આવી રીતના બધા ખુરશીઓ છે। આપણે જો ખુરશી ચડીને બેઠા છીએ, પૌવાની ખુરશી જોરદાર। તમે આવો તો ઘરે આવજો।
અને આપણી મકાઈ બને છે. તો આપણે લઈ લીધી કાલ જેમ મકાઈ, તમને બતાવું તૈયાર થાય એટલે. જો આવી મિત્રો અલગ અલગ ડિઝાઇનની ખુરશીઓ છે, તો તમે બેસજો તેમાં. તો મિત્રો જો આગળ હાવ દરિયાની કાંઠે આવી રીતના બાકડા નાખેલા છે, અહીંયાથી જો આવી રીતના શર્ટ દેખાય છે. તો મિત્રો આપણી મકાઈ આવી ગઈ, શેકાવા મૂકેલી હતી. જો આવી રીતે શેકેલી મકાઈ આપણે આજે બનાવી આપી લો તો ઓર્ડર. કૂતરા બહુ છે મિત્રો, સાવચેતીમાં રહેજો બધા આવો તો. સતુભાઈ કે હું દરિયા નહોતો આવ્યો તો મને લઈ જાઓ દરિયે. તો એને જો પાછા દરિયે લાવ્યા અને પાણીમાં ઓળકું જોવા આવવું છે ને. હે ભાઈ, તમારે ઓળકું જોવું છે? તો ગાઈસ અમે આવી ગયા દરિયે પાછા સતુભાઈને લઈને ઓળકું જોવા માટે. તો હું તમને હાર ઓળકું બતાવી દઉં. મસબો નાનો હોય છે. તો આપણે કાલે કઈ બાજુ જવાનું છે એનું બહુ નક્કી નથી, પણ આપણે માલનાથની ટીપ ગોઠવીશું. તો તમને કાલે માલનાથનો નજારો બતાવીશ. અને આજમાં તમે જુઓ, આથા બંગલા ગયા હતા, ત્યાંથી આવીને પાછા ધાવડીમાં અહીં દરિયા આવ્યા છીએ ઓળકું જોવા માટે. તો જુઓ તમને ઓળકું બતાવું. ઓળકું જો મિત્રો, આપણે સતુભાઈને બેહાર દીધા છે ઓળામાં. ઓળું કાંટે છે અને દરિયો થઈ ગયો ખાલી. સતુભાઈ કે મેં કોઈ ઓળકું જ ન જોયું. તો મેં કીધું હાલ તને ઓળકું બતાવી દઉં. અને આ બાજુ તમે નકળન દાદા છે, જુઓ પબ્લિક ઘણું છે, દરિયો ખાલી થાય છે મિત્રો. તો હું ઝૂમ કરું છું, દર્શન કરી લઈજો નકળન દાદાના. જો આ નકળણ એટલા આગા છે અમારાથી. અને હા ભાઈ, તો ઓળખામાં મોજ કરે છે. કેવું લાગ્યું ભાઈ તમને? મસ્તીનું લાગ્યું? તો ઓળખામાં શું છે તો તમને બતાવું. સતુભાઈ શું કહે છે? શું ઓળખામાં છે ભાઈ? બંબો. જો આવું ઓળખામાં છે, બગડી ગયેલું લાગે છે મસબો. તો આ એન્જિન આવે એનું. તો આપણે જો સતુભાઈ હારે સીડ્યા ઓળખામાં આટો મારો. કેમ સતુભાઈ? લાઈક સબસ્ક્રાઈબર કરજો. અમે આવા ઓળખા બતાવ્યા કરશું તમને, પડતા નહીં હો પાછા. તો આવડાને કહી ગયો તમે કંઈક લાઈક કરે ને શેર કરે ને. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હા.